જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે જો આજે વ્લોગ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું છે અને અમારે જવું છે, થોડુંક કામ છે એ બહાર. કપડાં થોડાક વધારાના પડ્યા હતા તો મેં કીધું સેન્ટરે આપી આવી, કોઈને કામ આવે એટલા માટે ત્યાં જઈએ છીએ. તો અમારા જો કેમ છો મિત્રો, મજામાં? જો આપણે કપડાની એટલા બધા કપડાં લઈ લીધા છે, દેવા જવાના છે. જૂના કપડાં હોય ને અમે તમને બતાવશું અમે કઈ જગ્યાએ દેવા જઈએ છીએ. હાલો તો જાય. હાલો તો ત્યાં મળશું. હાલો ભાઈ, મેં આવી ગયા છીએ પણ અહીંયા છે બંધ. તમે જોઈ લો, નાગરિક સુવિધા કેન્દ્ર સુરત મહાનગરપાલિકા. અત્યારે મેં આવ્યા હતા પણ બંધ છે, પણ આપણે બાજુમાં છે તો અંબાઈ દીધેલું છે. અને તમે ગમે ત્યારે આવો જૂના કપડાં લઈને તો 10 થી 4નો ટાઈમ છે. અમે કામ રસ્તે આવ્યા હતા એટલે એને કીધું, અમે વાત કરી બાજુમાં, એને કીધું લાવો અમે લઈ લઈએ છીએ. બરાબર ને? જુઓ મીઠાઈ અહીંયા ઊભી છે. હાલ શું કહેવાનું છે? ટકો ન છે એમ ને? બરાબર. હા, સરસ. જો મીઠી ઊભી છે લીપ માટે. જો લીપમાં ગયા છીએ અમે. ડબ્બો હાલો. હા, પેલોમાં લીપમાં ઊભા છીએ 2 જણા અને અમે આવી છીએ મોલમાં. કયો મોલ છે એ તમને બતાવી. જો ભાઈ અમે આવી ગયા છીએ બિયર હોલમાં. મીઠી કોઈ દી નથી આવી, પહેલી ફેર છે ને, ફર્સ્ટ ટાઈમ છે ભાઈ. જો નાના છોકરાની ગાડીઓ, રેલગાડી. જો ગીમો નીચે હું કામ ઉપર જાય ને. હાલો અહીંથી. જોજો જો ટી શર્ટ જોવે છે મારે હાટું છે. ના કપડાં જોવે છે. તારા ગોતીશ ને? વાહ ભાઈ, સરસ. ગમે ત્યાં જાય એટલે પેલા મોલમાં ગયા હતા પણ કઈ મેળ ના આવે. કઈ ગમવું નહીં છે, જાય છે પાછા બીજે. ગમે એમ કે લેવાનું છે, કેમ લઈ જાય. જોઈ લેજો બધે આવી છે તો. બેવું જ તારે એમાં બે જા. આમાં 100 રૂપિયા લે. જો ધૂમ પડી ધૂમ. હાલો ભાઈ, અમે આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા. મીઠી જો ચોઈસ કરે છે કયો ખાવો એ. કયો લેવાનો? ગોટાળો. હાલો ભાઈ, ગોટાળાનો ઓર્ડર આપી દઈએ આપણે અને આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આપણે વાલમમાં આવી ગયા છે. જો વાલમ આઈસ્ક્રીમ આવી ગયા છે. કયો કયો? આ નાળિયા છે ને ગોટાળો. સરસ. એ બેઠી બેઠી ખાય છે. મેં ખાઈ લીધો ને જે ખાય છે નિરાત રાખે. કેમ? હાલો ભાઈ, કિલો સેવ લીધી છે. તીખી તીખી છે ને. બીજું શું લેવાનું બોલ? સેવ લેવું લઈ લે. ખારી નહીં, ખારી નથી લઈ. બીજો ગમે લઈ લે ને તમ તારે. બેકરીમાં જો મીઠી આવી ગઈ છે. બસ જો સારું સારું બતાવ્યા રાખશે નહીં. મીઠી પાછા તરબૂચ લઈ લીધા છે. કેટલું લીધું? 5 કિલો તરબૂચ લઈ લીધું છે. જો ભાઈ હાલો તે હવે નીકળે. હાલો ભાઈ, ઘરે આવી ગયા છે આપણે. અને દેવ બધી કિન્ને ગયા છે અને હવે જમી લઈ. હું બનાવે છે જોઈ. શું બનાવીશું? ખીચડી. હા તે સારું. હાલો ખીચડી ખાઈ નાખી. બીજું હાલો ભાઈ, તો આપણે ખીચડી ખાઈ નાખ્યા. હાલો જો આપણે ખાઈને ઊભા થઈ ગયા છીએ અને આજ બહુ કાંઈ ખાસ ખાધું નથી. ખીચડી બનાવી નાખી હતી
એટલે આઈસ્ક્રીમ ખાતો હતો એટલે બહુ કાંઈ મજા આવી નથી આજ. બહુ ભૂખ લાગી નહોતી. અને મીઠી જુઓ અંજવારી કહીને કાઢે છે. કાઢ નાખી. આ બધી ખાવું રાખી લાગે છે ઘણા બધા માણસો બેઠા છે. આપણે પણ બેઠા છીએ. મીઠું ઘુમાવે છે મોબાઈલ જો. આ મીઠને મૂડ નહોતો એટલે કે હાલો તો આપણે જાય. જો એ પહોંચ્યા અહીંયા એ જુઓ મોબાઈલ ઘુમડે છે. ફોન ખવાય કે મોબાઈલ ઘુમડવા? બે કામ નથી કરવાનું. હાલો જો બેઠા છીએ. હાલો મિત્રો તો અમે ઘરે આવી ગયા છીએ હવે. અને આવીને ઠંડુ પાણી પીધું અને અમારી મીઠી સીધું તરબૂચ લીધું છે. જોવો એ તરબૂચ સુધારી હોત નાખ્યો જુઓ. આવીને સીધું મૂકી દીધું ઠંડુ થઈ જાય પછી ખબર દીધી કે દાબવાનું છે કરે છે. હાલો મિત્રો તો આપણે જો તરબૂચ ખાઈ લેવી. તો આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે.